મોરબીના જેતપરમાંથી જ્યારથી વીજળાઈના વિરોધમાં લડત શરૂ થઈ હતી ત્યારથી જ ખેડૂતોનું અને આંદોલનકારીઓનું એવું માનવું હતું કે આ જે લડાઈ છે, આંદોલન છે, તેનાથી રાજકીય લોકો દૂર રહે અને હવે તો એ લડાઈ એટલી આક્રમકતા સાથે ખેડૂતો લડી રહ્યા છે કે ગામે ગામ પોસ્ટરો લાગ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે રાજકીય, તેમણે ગામમાં પ્રવેશવું નહીં. હવે મોરબીથી જેતપરથી એક લડાઈ શરૂ થઈ છે. એ કોઈ એક ગામ પૂરતી કે એક સીમા પૂરતી તે સીમિત નથી રહી. ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હવે બોર્ડ લાગી ગયા છે. હવે આગામી દિવસોમાં ખેડૂતો શું નવાજૂની કરશે? આજે જે ખેડૂતો છે લોધિકાના, તેમણે પણ શું કર્યું હતું તેના વિશે વાત કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. જેતપર ગામથી શરૂ થયેલી આ લડતમાં હવે આસપાસના અન્ય ગામો પણ સક્રિય રીતે જોડાઈ રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે તેઓ લાંબા સમયથી વળતર માટે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ જે કહેવાય છે કે નિરાકરણ સમસ્યાનું નથી લાવી રહી. સરકારે જે પણ પરિપત્ર બહાર પાડ્યો છે તેને લઈને ખેડૂતોમાં અત્યારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને હવે જે ખેડૂતો છે મક્કમ નિર્ધાર સાથે આરપારની લડાઈ લડી લેવાનો નિર્ણય કર્યો છે. સરકારના ઉપેક્ષા ભર્યા વલણ સામે આક્રોશ દેખાઈ રહ્યો છે. ખેડૂતોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો છે. હવે આંદોલનના ભાગરૂપે સૌથી પહેલા જેતપર ગામે બેનરો લગાવીને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓને મત માંગવા માટે ગામમાં ન આવવા સ્પષ્ટ ચેતવણી આપી હતી. આ વિરોધ પ્રદર્શન જોતજોતામાં વાયુવેગે ફેલાઈ ગયું અને માત્ર 2 જ દિવસમાં મોરબી જિલ્લાના કુલ 29 ગામોમાં ભાજપના પ્રવેશબંધી અને બહિષ્કારના બેનરો લગાડી દેવામાં આવ્યા છે. કયા કયા ગામોમાં બેનરો લાગ્યા છે તેની વાત કરીએ તો જેતપર ગામ બાદ 2 જ દિવસની અંદર જિલ્લાના વિવિધ ગામોમાં સક્રિય આંદોલન થઈ ગયું છે અને તેની અસર જોવા મળી રહી છે. હાલમાં વાધપર, જીકિયારી, વિશાલનગર, ખીરાઈ, રોઈશાળા, સાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળી, લક્ષ્મીનગર, નવા સાદુડકા, ભરતનગર, ધરમપુર, ટીંબડી, હરિપર, કેરાડા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર નદી, દાદાશ્રીનગર, રોટરી ગામ અને કૃષ્ણનગર, ગુંગળ, ગાળા, પીલુડી, નવા દેવળિયા અને જબલપુર સહિતના 29 ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગી ગયા છે. અને આજે લોધિકા તાલુકામાં પણ ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મનોજ પનારા છે તે હાજર રહ્યા હતા. શું કહી રહ્યા છે મનોજ પનારા તેના પર નજર કરીએ, સાથે જ આવેલા દ્રશ્યો પર પણ નજર કરીએ. ગુજરાતના ખેડૂતોએ એક ધારી 30 વર્ષ સુધી આ ભાજપને સરકાર સોંપી, એનું પરિણામ એ છે કે દેશનો કાયદો એમ કહે છે 2012-13માં મનમોહનસિંહની સરકાર, UPA 2ની સરકારે સંસદમાં કાયદો બનાવ્યો કે કોઈ પણ વિકાસલક્ષી ખેડૂતોના ખેતરમાંથી યોજના કાઢવી હોય, એ ગેસની લાઈન હોય, જીબીની લાઈન હોય, હાઈવે હોય, કેનાલો હોય, ડેમ હોય, કાંઈ પણ તમારે કરવું હોય દેશના વિકાસમાં કે કોઈ પણ કંપનીઓને, તો ખેડૂતની જમીનના 4 ગણા ભાવ આપવાના. કેટલા? આપણે કાયદા બારું કઈ માંગતા જ નથી. હવે ખેડૂતોની આ લડત છે દિવસે ને દિવસે ખૂબ મોટી થઈ રહી છે. ખેડૂતો છે નિર્ધાર અને મક્કમ નિર્ણય સાથે લડી લેવાના મૂડમાં છે. હવે જોવાનું એ રહેશે કે ખાનગી કંપનીઓ અને સરકાર છે જે ખેડૂતોની માંગણી છે તે પૂરી કરે છે કે કેમ, કે પછી આ આંદોલન હજુ પણ લાંબુ ચાલશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.